કેવા સરસ ગુંદા આવ્યા. તો હું કહું છું કે હાલો બધી બેન કે ટેલિંગ લેવી છે, તમે કેમ કરો રહેશે 12 મંદિરના. તો હું બેનું બધીને બરકી લો પહેલાં બરાબર આ ગુંદા આવ્યા છે. તો ગંગાબેન ને ગોમતી બેન ને નર્મદા બેન ને ગોદાવરી બેન ને સરસ્વતી બેન ને સાબરમતી બેન ને આ બધી બેનો આવો. તો તમે શું કહો છો તે કાંઈ નદીના નામ ન હોય એમાં પહેલાં તો આવા નામ નથી પાડતા. નદીના નામ હોય ન હોય. હે તો જો આ બેનું બધું આચ્યું જણાય છે ને ગુંદાનું ટેલિંગ લેવી છે તો આપણે શરૂઆત કરવાની છે. આમાં થોડુંક શાકે બનાવવાનું છે, શાકે બનાવવું છે. અને પહેલાં આપણે બેનોને બનાવવાની પહેલે જ શરૂઆત કરી દઈએ છીએ કે જો અત્યારે બસ થોડી વાર પછી ફરીને બતાવું છું તમને હું બ્લોકમાં. તો હું લોટ શેકું છું અત્યારે ચણાનો સરસ મજાનો. સરસ મજાનો લોટ શેકાઈ ગયો આપણે. અને હવે આપણે થોડી વાર બંધ કરી દઈએ છીએ ગરમ લોટ ફરી જાય એટલે. અને આપણે આ ગુંદા છે એ પાકા ગુંદા હતા અને ગઈકાલે સાસમાં બોળ્યા હતા, સાસને મીઠું એટલે સીગાશ બિલકુલ મૂકી દે. અને આપણે અત્યારે ધોઈને બારા લઈ લેવાના બરોબર. ધોઈ નાખીએ આપણે ગુંદાની રેસીપી કરવાના છે. સરસ મજાના થઈ ગયા છે. આપણે સાસમાં બોળ્યા હતા. આપણે ગુંદા કોરા પાડવા કાઢી નાખ્યા અને હવે આપણે આ સાસ નહીં જ જોતવાની એટલે આપણે નાખી દીધી. હવે શું કરશો માડી? હવે આપણે આ લસણ છે એનું શું કરવાનું? ગ્લાસમાં નાખવાનું. પછી લસણ નાખ્યું, આખું જીરું નાખ્યું. આપણે આખું જીરું નાખ્યું ને આપણે મરચાં નાખ્યા સ્વાદ અનુસાર જોતા હોય એટલે. ને આપણે નાખ્યા ધાણા ને આપણે બરોબર એને થોડાક ખાંડી નાખશું સરસ મજાના. તો ખાંડો એટલે એનું શું થાય? ખાંડી એટલે સરસ મજાનો સ્વાદ આવે અને એનો વેરાયટી સારી થાય. મેં આવું પહેલા એક વખત કરી જોયું હતું અને ખાઈને બીજી વખત બતાવવા માટે હું કરું છું. મેં એક વખત કાલ કે ત્રણ દિવસ કર્યું હતું ગુંદા પાકા આવ્યા થાય આપણે આ બીજી વખત બનાવી દીધી. એકવાર બનાવેલું તમે? હા બનાવી. આપણે થોડુંક એને પીસી નાખ્યું. પીસાઈ ગયું એમ ને? હવે આપણે શેકેલો લોટ છે એ ગરમ રહ્યો નથી. પેલા લોટ શેક્યો છે ને તમે? હા એ શેક્યો તો ચણાનો લોટ. નાખો રાખો. ને હવે આપણે આ ખાંડ થોડી નાખી સ્વાદ અનુસાર. આપણે આ ખાંડ્યું બધું આમાં નાખ્યું. લસણ નાખ્યું, જીરું આખું ખાંડ્યું. બરોબર છે. જીરું આખું ખાંડ્યું. એટલે ખાંડ એમને કોરી નાખવાની. ખાંડ એ બધું ભળી જાય ને હવે આપણે સરસ મજાનું સ્વાદ અનુસાર આ વસ્તુ બરાબર ને મેળવી દેવું. આવી રીતે મિક્સ કરો એમ ને? બોલ રેણાક નથી પણ આવું વસ્તુ વેરાયટી બની એટલે બધું થોડું થોડું રાખું છું. નકર અહીંયા રહેતી નથી, બધું છોકરાને ઘરે જાઉં છું ખાવા. આપણે સરસ મજાના જાજુ બધું નાખી દીધું એટલે ચીગાશ ન પકડે. હવે આપણે આ ગુંદાને ભરવાના છે. આવી રીતે તમે ભરો એમ ને? હા અમે આવી રીતે ભરીએ. આ ગુંદાને આખા ભર્યા. આપણે ગઈકાલે બીજી વખત કહું છું સાસમાં ને મીઠમાં બોળી દીધા હતા અને સરસ મજાના ખટુબરા જેવા થઈ ગયા એટલે ખાટી કોઈ વસ્તુ હવે નાખવાની જરૂર ન પડે. સ્વાદ અનુસાર થઈ ગયા સરસ મજાના. બધા ગુંદા આવી રીતે ભરી દેવાના? આખા ભરી દેવાના. આપણે કેમ રીંગણા ભરીએ એમ આખા ગુંદા ભરી દેવાના. અને આમ થોડા થોડા ગુંદા પાકા જેવા હતા એટલે મને એમ થયું સરસ મજાની વેરાયટી બનશે. અથાણા કરવાની સીઝન શરૂ થઈ ગઈ તો ગુંદા આવી ગયા છે. બહુ પાકેલા ને બહુ કાચા ને એવા લેવાના. તો સરસ મજાના આપણે ગુંદા ભરી વાળીએ.
અરે પણ એકદમ સરસ વાનગી સરસ થઈ એટલે મેં બીજી વખત ફોનમાં મૂકી દો. મેં એક વખત બનાવીને ખાઈ લીધી. તે કાની પેલા એકવાર બનાવ્યા હતા એમ ને? હા એટલે મેં કે વેરાયટીઓ સરસ મજાની થઈ છે તો આપણે યુટ્યુબ ચેનલમાં શું કામ મૂકીએ ભાઈ. હા ભાઈ, કોક તો બનાવીને ખાશે ને પાછા તમારું જોઈને. આવી રીતના બનાવશે આગળ. ઘડીક ઊભો રાખી દેજો. એ તો ત્યાં હું એટલે કટકા ઉતારું. હવે આપણે ફરી વખત બીજી વખત આ ગુંદાને ચૂલે ચડાવવાના છે. આ શું નાખવું આમાં મારી? અત્યારે નકરું તેલ છે, વઘાર નહીં આપ્યો, ખાલી ગુંદા શેકવા માટે. આ ગુંદાને તેલમાં છેડવી દેવાના. તાર લોક વિડીયો રાખો ને તારે. થોડી વાર આપણે ઢાંકી દઈશું. તારે મારે કેટલી વાર ઢાંકી રાખવાનું? 5 મિનિટ. ઠીક. ગુંદા 2 થી 5 પોચાડું, મિનિટ. આગળ તેલ સડી જાહે. એટલે બીજી વખત આપણે પાછા એક વખત વઘાર દેવાનો. તો પેલા 2 થી 5 મિનિટ તેલમાં તળવા દેવાનું. હા. સરસ. ચાલો, આપણી 2 થી 5 મિનિટ થઈ ગઈ. તને આપણે હવે એને લોક રાખો ધરામાં સારી છે. હેઠા લઈ લઈ. સરસ મજાના સડી ગયા. તો આને મળી બારા કાઢી દીધા. હવે પછી આનું શું હવે આપણે કરવાનું? એને પાછું તેલ મૂકીશું, વઘાર દેવાનું. ફરી વાર તેલ લેવાનું. ફરી વખત તેલ દેવાનું. થોડું. ચાલો, થોડું અંતરમાં આમાં તેલ લેશું. અને તે કોઈ ચાલે. આપણે હવે એને થોડીક રાઈ નાખીશું. હા, થોડી રાઈ નાખશું. આખો રાખો બાકી રાખો રાખું. હા, ઠીક છે. તો રાઈ બરાબર ફૂટી જશે. હવે આપણે જીરું ઉંદેરીશું. એની અંદર થોડા લાલ આપણે મરચાં. આખા મરચાં ઉંદેરીશું. લાલ મરચાં વઘાર દેવા માટે. આપણે મરચી પાવડર નાખીશું વઘાર દેવા માટે. આમ ચલો, 1 ચમચી. 1 થી 2 ચમચી, કારણ કે તીખું બહુ હોય.
તો આપણે પાછું આમાં સરસ. તો આપણી આ ગુંદાની વેરાયટી સરસ છે. શાકમાં હાલે અને 2-5 દી પડ્યા રહે, કારણ કે એમાં પાણી ન ઉમેરવાનું આવે. આપણે અગાઉ ખટાશ બહુ છાશમાં ને મીઠામાં, એટલે આ 2-5 દી પડ્યું વધરે નાખવું હોય તો. ગુંદાનું અથાણું કે શાક જે કાંઈ હોય ગુંદાનું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને તમે ફરી વખત કોલ કરશો તો હું વિડીયો જેવું લાગશે કે બીજી મૂકવી છે તો હું બીજી વખત આપણા વિડીયોમાં જોડાઈ જઈશ. તો ત્યાં સુધી જેમાં અને તારે મારો વિડીયો મારું શું કહેવાનું થાય છે, તમને સરસ મજાનો વિડીયો લાગ્યો હોય ને ગુંદાની વેરાયટી સારું લાગી હોય તો નીચે લિંક મૂકું છું ને તમને કોલ કરવાની કે કાંઈ એમ થાય કે મારે આવું બહુ ગમ્યું છે તો વેરાયટી બીજી વખત મૂકી શકું તો લિંકમાં વાંચીને ફરીને વિડીયો બે ઘરના હારે બેહાડી દીધા. હું ગણપતિ દાદાની મોજ લાડવાની. આજ તો ગણપતિ આખા ગામમાં પહોંચી ગયા છે ને, મોટી કાંઈ જ કરશે ખાઈ ખાઈને. હો ધોળ કાંઈ ધક્કો ખાધો છે ને ગણપતિ દા. લગ્નગાળા મંદાએ જોવા રહ્યા હતા. હવે પછી લગ્નગાળો પૂરો થયો, હવે ગણેશ હોય થયો. હવે ગણપતિ દાને ક્યારે મળે કોને ખબર. હવે ઓલી કડવા સોય ભાદરવા મહિનામાં આવે છે ને તો ક્યાંક